સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાથી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય વિહતમાં. ચલો તાનો અગરબત્તી કરી દઈએ તુલસી માની. તો ગાઈસ અગરબત્તી તો કરી દીધી. હવે ચકલો દોણા નાખી દીધી. બસ તો ખિસકોલી દોણા ખાયા. तो गाइस नाश्तो करो पी जाइए. अश्विन, रित्योन, रिया खाऊ नहीं. भाभी गुड मॉर्निंग. गुड मॉर्निंग. गुड मॉर्निंग. ये तो नहीं बोलते. चलो जान सेव बनाई અને બાદ ખીચડી વઘારેલી. सूफान के चोखा ने चोखा तो सीसलिंग लगाना है। कंठी क्या था? हाँ ये कंठी मारी. कंठी कंठी કહેવાય ને મારા મારી હતી કોઈ દી નથી માં ખાવો કચ હાર બેજા પણ એ બીના નાખીને ગોળ તું અલગ લે ના નાખવું ગોળ પટી બેજા. તેરી તો ગાઈસ આજ તો અમારું લાઇટ બંધ થઈ ગઈ છે સવારમાં વહેલા વહેલાની. અને સુબેન નહીં તૈયાર થઈ ગયા બાર મંદિરમાં જવા. હે બોલતી તો ગાઈસ અશ્વિન રિયા બે બાર મંદિરમાં જવા માટે તૈયાર થઈ ગયા હા. અને આ બસ બાર ગીત ચાલુ રાતવાળું. એને બુટ્ટી પહેરાવું મસ્ત મસ્ત એને બુટ્ટી પહેરાવું મસ્ત મસ્ત નથની પહેરાવું મસ્ત મસ્ત એને નથની પહેરાવું મસ્ત મસ્ત થોડું ઉતાવળું બોલો. મસ્ત મસ્ત હાર પહેરાવું મસ્ત મસ્ત ને બંગડી પહેરાવું મસ્ત મસ્ત બંગડી પહેરાવું મસ્ત મસ્ત ને હેરે પહેરાવું મસ્ત મસ્ત હેરે પહેરાવું મસ્ત મસ્ત હાલો પહેરાવું મસ્ત મસ્ત હાલો પહેરાવું મસ્ત 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 પતિ જીવિત પતી ગયું. પતિ પેલું સાયકલ વાળું થઈ જાય એક વખત કે સરર વાળું. સાયકલ સરે ભૂલી જઈ યાદ કરતા આવજે. આજ બેનને કહેજે ફરતી શીખવાડી. હો સાયકલ સાયકલ સરર જાય તીન તીન ટકરી વગાડતી જાય ડોસીમાં આગળ જઈને કપડી જાહો મે એક બેહવાનું જેને કાઢવા દે આતા હેડે તને હવે જો બાર મંદિરમાં. અલી દોડ દોડ કરી પાછળ. તો તમે પાછળ ફરજો. પાછળ જોજે આ કેવું કરી ફરાક આખી જા. તો ગાઈસ હવાનું થયા અને શું હવે હેડે બાર મંદિરમાં. ટાટા. ડબ્બો લીધો નાસ્તો લેવા? ડબ્બો લીધો? આવો આપણે કપડા ધોવાનું ચાલુ હો. કપડો ધોઈ આજ તો અમારે લાઇટ બંધ હોય એટલે મોટર ચાલુ નહીં થાય. કોક બગડી જાય ડોલે ડોલે કાઢવું પડશે નહીં. કાબર આવી. તો ગાઈસ અશ્વિન રિયા બે બાર મંદિરમાં જતા જતા પાછો આવ્યો નાસ્તો કરવા. અહીં નાસ્તો કરશો તો ઈકન નિહાળમાં જઈને હું ખાશે.
હું તો આઈ ખાઉં. આ તો જવું નહીં ને એટલે બધા નાટક કરી. હમણાં કે સોટા આવ્યા એટલે પાછો આવ્યો. હવે કે મને ભૂખ લાગી એટલે પાછો આવ્યો. ખાઈને જાઓ ફટાફટ. બીજી લેવાનું છે શું? નાસ્તો અમારે લાઈટ નહીં. બગડ્યો ને કોક એટલે રિપેર કરવા આવશે તાન થશે. ભાભી બાર શાકભાજી સુધારવા આવ્યા. બહારની એસી જેવી હે. બહાર તો ગમતું જ નહીં આપણે ઘરમાં રિપેર કરવા જલ્દી આવી તો સારી વાત છે પેલા ભાઈ. બહાર ફોન જોવું ગમે ભાઈ? ના ઘરમાં સારું ગમે. આજ લાઈટ ના આવી તો આપણું મોત. બધાને કે લાઈટ તો હ પણ આપણો બગડી એટલે ને આ સોલરની ડાયરેક્ટ ઓટોમેટિક ચાલુ રહેતી હોય ને તો સારું હતું. કાબેજ જેવી ખાય હા. વચમાં હોય એટલું ભરી તો એ પેલા ખાઈ જતી નહીં. ચા મેં કયો મજૂર આયા એટલે બધું શાક પકા દીધું. અને તાન કોણ જીવા શેતરમાં? હા હાર હો હાર સોની ખેરવા તો કઈ શેગો લેવા આવ્યા ને કાચી શેગો પાડી આપી. ભાભી લેવા ઉભા રે. સીતા કાચી હળગવા ઉપર ચડી ગયા. દાળે દાળો ઉઠાયો. હા તો કઈ શેગો લઈને તો ઘેર આવી છે. મેકી દીધા હા શિખર જલ્દી આવી તો સારું. હવ સિંગો તો કઈ જમવાનું તો બની ગયું અને જમવા બેઠો એ કાવેરો જમી. શાલ મિલતી નહીં આજ તો આખા દાળની. ડુંગળીનું સેવન શાક છાસ ને રોટલી. આમ તો કાઢેલું છે આવે. હા મસ્ત ગરમ રોટલો નામું નાખું ને પાછળ રોજ નાખું પાછળ. તો કઈ સાસ્તુ બહાર આવી જઈએ ભાભીને બધા. અમની જગ્યા લઈ લીધી અમે. તામ છોટા ચાલુ થઈ ગયા. મખણ કેવું આવે છે તે તો તાર પર પારા મારતો ના પારા અમારા પર ના આવે. તો ગાઈસ આ ભાઈ રિપેર કરવા આવ્યા હતા તો અમારા હવે રિપેરિંગ થઈ જાય. લાઈટ ચાલુ થઈ. ભાઈ હેડેક કર્યા 2 વાગે ને 2 વાગે લાઈટ ચાલુ થઈ અમારે.
પાણી ચાલુ કર્યું હોય પીવાનું ભરવાનું તો પીવાનું પાણી તો ભરી દીધું અને આ બાજુ ભાભી ચા બનાવી તો ગાઈસ શરબત બની છે ચલો તને આવો પીએ પીઓ શરબત તો ગાઈસ શરબત તો પી દીધું વાસણ કાઢે પોતાના વાસણ ઘસી દઈએ કાબર હતો આખો દિવસ હોય જ રહી તો ગાઈસ ઘઉંનો લોટ પટી ગયો હતો ઘઉં ભરી દીધા પોતાને હવે ઘંટી ચાલુ કરી દઈએ એટલે દળાઈ જાય આજ તો લાઈટ નથી બસ સોનમોર શરબત પીવા ઊંઘી કોમેડી જોઈને હસસ કરે અને બાજુ કપડાં વાળવાનું ચાલુ રોજ ધોવાનો રોજ વાળીને મેકવાનો ને તો ગાઈસ વાગ્યા 6:30 અને જમવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું ભાભી શાક વગાડ્યું સરગવાનું અને ખીચડી ના બાજુ શું ઉઠવાઈ હવે ફોન જોવી ગાઈસ જમવાનું તો બની ગયું અને હસુ અમારે વહેલા જમવા બેસી ગયા ચમ હસુબેન વહેલા બેસી ગયા તમે એટલે હમણાં જ ઊંઘીને ઉઠ્યો ને આજ તો બપોરનો હોઈ ગયો હતો રજની ઘેર તે ભૂખ લાગી ખાઈ ગયો તમે ચમ બધું અલગ અલગ શાક રોટલી અલગ ખાવાનું ખીચડી શાક અલગ ખાવાનું નહીં